આજે વાત કરવી છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિની, યુએનએસસી અથવા તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ વૈશ્વિક સંસ્થા છે, આપણે જાણીએ છીએ. એના 6 મુખ્ય ભાગ છે. એનું એક ભાગનું નામ છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, એટલે કે સલામતી સમિતિ. સલામતી સમિતિનું કામ નામ પ્રમાણે જ આખા જગતની સલામતી અને ખાસ તો શાંતિ જાળવવાનું છે. આ સલામતી સમિતિના કુલ 15 સભ્યો છે અને એમાંથી 5 સભ્યો પરમેનન્ટ છે, એટલે કે કાયમી છે. એ 5 સભ્યો પાસે વીટો પાવર છે. વીટો પાવર અને સલામતી સમિતિ એ પ્રમાણમાં જાણીતા શબ્દો છે, કારણ કે વારંવાર સમાચારમાં આવતા હોય છે. ઉપરાંત વીટો પાવર માટે તો આપણે ઘણીવાર ઘરમાં પણ કહેતા હોઈએ છીએ કે અમારા ઘરમાં તો આનો વીટો પાવર ચાલે કે આનો ચાલે. એટલે કોઈ વ્યક્તિનું સૌથી વધુ ચાલતું હોય અથવા એકીય ફાઇનલ ગણાતું હોય તો એને વીટો પાવર. કારણ કે વીટો પાવરનો અર્થ જ એ છે કે પછી તમે એને પડકારી ન શકો, એ નક્કી કરે, ભલે બહુમતી હોય એની સામે, તો પણ વીટો પાવર જેની પાસે હોય એ નક્કી કરે એ ફાઇનલ ગણાય. એટલે લઘુમતીમાં હોવા છતાં બહુમતી આપતી શક્તિ, એનું નામ વીટો પાવર. યુએનએસસીના 5 સભ્યો છે: અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન. આ 5 સભ્યો પાસે વીટો પાવર છે. એટલે જગતમાં કોઈ લશ્કરી કાર્યવાહી કરવી હોય, જગતને લગતો કોઈ મોટો નિર્ણય લેવો હોય, ત્યારે 5માંથી એક પણ સભ્ય એવું એમ કે આ અમારે નથી કરવું, તો 5 સભ્યોએ અને બીજા જે 10 બિનકાયમી સભ્યો છે બધાએ એક સભ્યની વાત માનવી પડે. બીજા સભ્યોમાં જેની પાસે વીટો પાવર છે એ 5 સભ્યો આખી દુનિયાને પોતાના ઈશારે નચાવે છે. કઈ રીતે નચાવે છે? એક ઉદાહરણ. મસૂદ અઝહર નામનો આતંકવાદી છે, જેને રાષ્ટ્રસંઘ ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા માગે છે. આતંકવાદી એ સલામતીનો પ્રશ્ન છે, એટલે સલામતી સમિતિ આ પાસે આવે. તો સલામતી સમિતિ જ્યારે ઠરાવ પેશ કરે ત્યારે ચીન દર વખતે વીટો પાવર વાપરીને ના પાડે કે ના, આતંકવાદી નથી. કારણ કે એ આતંકવાદી જાહેર કરે તો ભારતની તરફેણ થાય, જે ચીન ઈચ્છતું નથી. યુએનએસસી સિક્યુરિટી કાઉન્સિલની 1946માં સ્થાપના થઈ. 1945માં રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ અને મુખ્ય ઉદ્દેશ હતો વૈશ્વિક શાંતિ જાળવવાની. એટલે 5 દેશો બન્યા એના મુખ્ય સભ્યો. એણે 1946માંથી એમની પાસે વીટો પાવર આવ્યો, ત્યારથી આજ સુધીમાં 2024ના હું વાત કરું છું ત્યાં સુધીમાં, એપ્રિલ સુધીમાં 293 વાર વીટો પાવર વાપર્યો છે. સૌથી વધુ 120 વાર અમેરિકાએ વાપર્યો છે અને લગભગ એટલી જ વાર રશિયાએ વાપર્યો છે. અમેરિકાએ પણ જ્યારે વીટો પાવર વાપર્યો છે એમાં સૌથી વધુ વાર, લગભગ 41 વાર ઇઝરાયલ માટે વાપર્યો છે. એટલે જ્યારે ઇઝરાયલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે અમેરિકા એને છાવરે વીટો પાવર દ્વારા. હવે એ સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં ભારતને કાયમી સભ્યપદ આપવું જોઈએ. ભારતને સભ્યપદ આપવું તો 5માંથી કોઈ સભ્યો તો એની સીટ ખાલી કરે નહીં. બીજી બાજુ 5 જ સભ્યો છે. એટલે ભારતને સભ્યપદ આપવું એવું છેલ્લા 2-3 દાયકાથી વારંવાર ભારતનો પ્રયાસ છે, બીજા ભારત તરફી દેશોનો પણ પ્રયાસ છે. પરંતુ મૂળ વાત એ છે કે પેલા લોકો સીટ ખાલી કરવા તૈયાર નથી, તો કોને મળે? હવે એવી વિચારણા ચાલે છે કે 6થો સભ્યને કાયમી બનાવો, 7મા સભ્યને પણ કાયમી બનાવો અને કાયમી સભ્યોની સંખ્યા પણ વધારો. કારણ કે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ અને 75 વર્ષ થઈ ગયા. 75 વર્ષમાં દુનિયા ઘણા બદલી ચૂકી હોય, તો આ બધામાં પરિવર્તન આવ્યું તો સલામતી સમિતિમાં કેમ નહીં? એટલે આગામી દિવસોમાં જે બેઠકો મળવાની છે એમાં સલામતી સમિતિનું પુનઃગઠન થાય, નવા સભ્યો ઉમેરાય, એવી ચર્ચા ચાલે છે ને એમાં ભારતને સ્થાન મળવાની શક્યતા પ્રબળ છે. મજાની વાત એ છે કે ચીન છે 1971 સુધી સલામતી સમિતિનું કાયમી સભ્ય નહોતું. 1971 પહેલા કાયમી સભ્યનું નામ હતું તાઇવાન સાથેનું ચીન. તાઇવાન, જેની વિરુદ્ધ આજે ચીન લડવા માટે તૈયાર છે, એ તાઇવાનને કાઢી મૂકીને ચીને જગ્યા લઈ લીધી. અને એટલું જ નહીં, પછી ચીને તાઇવાનને યુએનએસસી તો ઠીક, રાષ્ટ્રસંઘનું સભ્ય પણ નથી થવા દીધું. યુએનના 193 સભ્યો છે એમાં તાઇવાન નથી, ચીનને કારણે. તો યુએનએસસીમાં સ્થાન મળી જાય તો આવ્યું કેટલું બધા નિર્ણયો લઈ શકાય. ભલે તમે એનો દુરુપયોગ કરો ન કરો એ પછીની વાત છે, ચીન તો નિયમિત કરે જ છે. અચ્છા, સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિના 5 સભ્યો છે, નામ પ્રમાણે વિશ્વ શાંતિ જાળવવાનો પ્રયાસ કરે છે ખરા? જવાબ છે ના. વિશ્વ શાંતિને બદલે જે દુનિયામાં યુદ્ધો થાય છે એમાં મોટા ભાગના આ 5 સભ્યોમાંથી જ કોઈક સંકળાયેલા હોય છે. મૂળભૂત રીતે યુદ્ધખોર માનસિકતા ધરાવતા દેશો છે. બીજું કે 5 સભ્યો પોતાના સ્વાર્થ મુજબ વર્તન કરે છે. મૂળ વાત એ છે કે વૈશ્વિક પ્રશ્ન હોય ત્યાં તો આપણે જવું અને શાંતિ સ્થાપવી. તો યુક્રેનમાં કેમ શાંતિ નથી સ્થાપતા? કેમ કે એક સભ્ય વીટો વાળું છે, નામ છે રશિયા, જે
પોતાના જ વિરુદ્ધ પ્રસ્તાવ પારિત થવા ન દે. કાલ સવારે નક્કી કરે કે ભાઈ તાઇવાનને આપણે આપવું છે, તો એક સભ્ય એનો વિરોધ કરશે, નામ છે ચીન, એની પાસે વીટો પાવર છે. આવા બધા પ્રશ્નોને કારણે જે વૈશ્વિક શાંતિ માટેના મહત્વના પગલાં હોય એ યુએનએસસીમાં બહુ ઓછા આવે છે. 1991માં કુવૈતમાં કટોકટી સર્જાણી, યુદ્ધ શરૂ થયું, તો યુએનએસસીના 5 સભ્યો ત્યાં કૂદી પડ્યા. કેમ કે કુવૈતમાં પેટ્રોલિયમ છે, જગતના અગ્રણી પેટ્રોલિયમ નિકાસકાર દેશોમાં કુવૈતનો સમાવેશ થાય છે. એટલે કુવૈતને હાનિ થાય તો દુનિયા, અને ખાસ તો 5 સભ્યોને પોતાને હાનિ થાય એટલે એણે કુવૈતમાં ઝંપલાવ્યું અને શાંતિ સ્થાપવાના પ્રયાસો કર્યા. પણ 1994માં આફ્રિકાના દેશ રવાંડામાં આંતરિક કટોકટી સર્જાણી, ગૃહયુદ્ધ થયું, તો એક પણ દેશે એમાં રસ ન લીધો, કારણ કે રવાંડા પાસેથી કંઈ લઈ લેવાનું નથી. એટલે સલામતી સમિતિ આ પ્રકારના 5 સભ્યોની બનેલી છે, જેનો પોતપોતાનો સ્વાર્થ છે ને પોતાની બાજુ ખેંચે છે અને એકબીજાને જરૂર પડે ત્યારે છાવરે. ભારતના વર્ષોથી એવા પ્રયાસ છે કે ભાઈ અમને સલામતી સમિતિમાં સ્થાન આપવું જોઈએ. શા માટે આપવું જોઈએ? તો કે ભાઈ ભારતની વસ્તી બહુ મોટી છે, દુનિયાનું કેટલું બધું પ્રતિનિધિત્વ વસ્તીની દ્રષ્ટિએ ભારત કરે છે. યુનાઇટેડ નેશન સિક્યુરિટીની એક પીસ ફોર્સ છે, શાંતિ સેના. એમાં સૌથી વધુ સભ્યો એટલે કે સૈનિકો ભારતના હોય છે, બીજા નંબર બ્રાઝિલના હોય છે, અને એ બેને જેમાં સ્થાન આપવામાં આવતું નથી. હવે સમય એવો બદલાણો છે કે અમેરિકાને પોતાને રસ છે કે ભારત એમાં સમાવેશ પામે, કારણ કે ચીન સામે કોઈ મજબૂત એશિયામાંથી જો હાથ જોઈએ જે વિશ્વાસપાત્ર બની શકે તો ભારત છે. એટલા માટે આગામી દિવસોમાં રાષ્ટ્રસંઘની સલામતી સમિતિની બેઠકો મળે એમાં કદાચ ભારતને સ્થાન મળે પણ ખરા, પણ